નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો, ન ઉગવાનું અભિમાન કે ન આથમવાનો ડર. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 15/2/2026 રવિવાર છે. મહાવદ તેરસ તિથિ છે 17/4 સુધી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 19:47 સુધી, પછી શ્રવણ નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે મહાશિવરાત્રિ છે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટેનો આજે ખૂબ મોટો દિવસ ગણી શકાય. જે લોકો દરરોજ જે શિવ ભગવાનની પૂજા અર્ચના કોઈ કારણસર ન કરી શકતા હોય તેવા લોકો માટે આજે પૂજન કરવું એ પણ શ્રેષ્ઠકર કહી શકાય. મહાશિવરાત્રિ નિશિતકાલ છે 24/28 થી 25/18 સુધી. વિષ્ટિ 17/4 થી 29/23 સુધી છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની જો વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે આજે કામકાજમાં થોડા વ્યવહારુ બનવું. કામકાજમાં વ્યવહારુ અભિગમ રાખશો તો કામકાજ સરળ અને રાબેતા મુજબનું થશે અને ખોટી દ્વિધા પણ ટાળી શકાશે. સહકારની ભાવના આજે તમારામાં જોવા મળે તેવું બને. કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે બની શકે છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. આજે વાતચીત કરવામાં ધ્યાન રાખવું. જરૂર પડે એટલું જ બોલવું અને વ્યવહારુ જ વાત કરવું. શક્ય હોય તો આજે વાતચીતમાં પણ થોડું નિયંત્રણ રાખવું, જેથી કરીને ક્યાંય ખોટી રીતે ખટપટ ન થાય. પરિચિત સાથે આજે સમય પસાર થાય. કંઈ પણ પ્રકારની વાત વિચારોનું આદાન પ્રદાન થાય અને એમાં તમને થોડો સંતોષ પણ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે વિદેશને લગતા કોઈ કામકાજ હોય એ કામકાજ લાભવંતા કે આશાસ્પદ બની શકે. મજાક કરવાની વૃત્તિથી થોડું દૂર રહેવું, જેથી કરીને કોઈની લાગણી ના દુભાય, એને કારણે ક્યાંય દ્વેષ ઊભો ન થાય તેનું ધ્યાન રહી શકે. મુસાફરીની પણ સંભાવના આજના દિવસે દેખાઈ રહી છે. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આશાબેન છે. આશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારો દીકરા વિશે પૂછવાનો. જન્મ તારીખ જણાવો. 26/11/97. જન્મનો સમય? જન્મનો સમય 8:10 સાંજે. જી, અને સ્થળ કયું છે? ઊંઝા. ઊંઝા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમને લગ્ન ક્યારે થશે? જી, જો લગ્ન માટે તમે પ્રયત્નશીલ રહો, કારણ કે 2026માં તમારે વધુ પ્રયત્નશીલ રહે એવા યોગ છે, જેથી કરીને
તમને એના સારા ફળ આગામી સમય 2027 કે 28માં મળી શકે ખરા. એટલે પ્રયત્ન કરવા એ વધુ હિચનીય બને છે. આ માટે તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રહેતા હો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને જે અત્યારે 2026 મહેનતવાળું કે મધ્યમ વર્ષ કહી શકાય, તો આગળ 2027માં તમારી મહેનત ફળીભૂત થાય તેવું આપણે કહી શકાય. પાત્ર તમે શોધો તો ખાસ કરીને પાત્ર અંગેના વિચારો વ્યક્તિ સાથે અને પરિવાર સાથે મળે તેવું પણ એક ચકાસણી કરો અને પછી આગળ વધો એવી પણ એક સલાહ છે. જી જી હેમિલભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે આજે થોડો વ્યવહારો અભિગમ રાખવો. વાતચીતમાં, કામકાજમાં વ્યવહારુતા જેટલી હશે એટલી તમારી અનુકૂળતા રહેશે. તમારી પ્રતિભા આજે સારી પડે. તમારા કોઈ ભૂતકાળના કામકાજ હોય એ કામકાજની કદર થાય. વર્તમાન કામકાજ અંગે તમારી સારી નોંધ લેવાય તેવું પણ બને. એકંદરે કામ પ્રત્યે જેટલી નિષ્ઠા, પ્રમાણિકતા હશે એટલા તમારા કામકાજ અંગેના સારા ફીડબેક આવી શકે તેવું પણ આજે બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ આજે તમારે વાતચીત કરવામાં, કામકાજમાં કે વાહન ચલાવવામાં રાખવી જરૂરી છે. એટલે કે ધીરજના ગુણ તમારી દિનચર્યામાં આજે દરેક ક્ષેત્રમાં રાખવા હિતાવહ છે. કુટુંબને લગતું કોઈ કામકાજ હોય અથવા કુટુંબ સાથે ક્યાંય કામકાજમાં જવાનું હોય એમાં તમારું યોગદાન સારું હોય. યોગદાન આપવાની તમારી ઈચ્છા, આજે સારી ભાવના પણ વધુ દેખાય અને યોગદાન આપવાનો સંતોષ પણ તમારામાં જોવા મળે. કોઈ વાત, કોઈ બનાવ કે કોઈ મુલાકાત એવી બને કે જેની ખુશી મનમાં ખૂબ અનુભવાય, કોઈક વાતનો તમને સંતોષ પણ જોવા મળે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં પ્રગતિ થાય, કામકાજની સારી નોંધ લેવાય તેવું બને, જેને કારણે તમને કામ પ્રત્યે ઉત્સાહ પણ થોડોક વધુ દેખાઈ શકે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. એમાં પણ તમને થોડો ઉત્સાહ અને ઓળખાણ થવાનો સંતોષ, ખુશી પણ જોવા મળે. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે બની શકે છે. જી અલકાબેન જોડાઈ ગયા છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 24/8/97. સમય? સમય સવારે 6:45. એને અરકુ વિવાહની વિધિ બી કરાઈ છે પણ હજુ કોઈ વાત નથી આવતી. લગ્ન વિશે પૂછવા માંગો છો? લગ્ન વિશે. જુઓ, તમે વિધિ કરાવી એ જેના પણ માર્ગદર્શન અથવા જેની સલાહથી કરાવી હોય, તમે એકવાર એમની સાથે પણ વાત કરજો, કારણ કે કેટલા સમય પહેલાં કરાવી છે, શું કરાવી છે એ વસ્તુ એમને વધુ ખબર હોય. હવે વિધિ વિધાન કરાવી એ તો ભગવાનનું નામ છે એમ માનીને પણ આપણે ભરોસો રાખવો પડે. અહીં વિધિ કરાવી એ તમારી અંગત બાબત પણ કહી શકાય. પરંતુ હાલમાં તમારે કુંડળી મુજબ એક વસ્તુ કહી શકાય કે હાલમાં યોગ 26માં થોડાક મધ્યમ છે, એટલે તમારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. યોગ્ય પાત્ર સાથે વાતચીત અને મિલન મુલાકાતમાં સમય ફાળવવો એ વધુ અગત્યનું બને છે. એટલે તમારે પાત્ર શોધવા માટે ઉતાવળ, રઘવાટ, ચિંતા ન કરવી. ધીરજ, વ્યવહારુતા અને પાત્ર સાથે એના કંઈ પણ પ્રકારની વાતચીતમાં કોઠાસૂઝ ધરાવી અને નિર્ણય લઈ આગળ વધવું. પાત્ર સારું મળે તેવા ચાન્સીસ તો છે જ,
છતાં પણ આપણે આપણા વિચારોની તાલમેલ જોવી અગત્યની છે. એટલે તમે અત્યારે થોડોક પાત્રની શોધખોળમાં પ્રયત્ન કરો. 2027 સારું લાગી રહ્યું છે, આગળ પણ સમય સારો દેખાઈ રહ્યો છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો. તેમાં રોજિંદા ભક્તિમાં આ એક વસ્તુ કરો. ઉપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ તમને જ્યારે સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી અને બહાર જે પીપળાનું વૃક્ષ છે એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારા માટે આ યોગ પ્રબળ થઈ શકે. નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/7/55. જન્મનો સમય સવારના 10 વાગે. અને સ્થળ મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આરોગ્ય બાબત. એમાં શરદી ઉધરસ ને બધું રહે છે અને ધંધામાં બિઝનેસ કેવો ચાલશે? મારો કાપડનો બિઝનેસ છે. જી, જો આરોગ્ય બાબતે તો કોઈ મોટી ચિંતા જણાતી નથી, એટલે તમે થોડાક નિશ્ચિંત રહો. નાની નાની જે આરોગ્ય વિષયક વસ્તુઓ હોય એ બાબતે તમે દાક્તરી નિદાન કરાવો, એમાં જે સંતોષ થશે એવું પણ કહી શકાય. એટલે તમે એ બાબતે થોડા એ રીતના પ્રયત્ન કરો. આગળ તમારો જે પ્રશ્ન જે છે એ બીજા પ્રશ્ન માટે એટલું કહેવાય કે તમારા માટે અત્યારે 2026 તો સારું દેખાઈ રહ્યું છે, એટલે કામકાજમાં સારી અસર થઈ શકશે. એટલે કંઈ પણ પ્રકારના જોખમી ઉતાવળિયા નિર્ણય ન લે, વ્યવહારુ ઢબે નિર્ણય લેશે તો કામકાજમાં પણ એને સારી સફળતા મળી શકશે ખરી. એટલે પ્રયત્ન કરે, વ્યવહારુતા રાખે અને ધીરજથી કામકાજમાં ધ્યાન આપે તો ધીરે ધીરે આગળ પણ એને સારું રહે તેવું બની શકે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ તમારે આજે તમારી દિનચર્યામાં રાખવી. વાતચીત કરવા પર કે કંઈ પણ કામકાજ બાબતે જેટલી ધીરજ હશે એટલી તમારી અનુકૂળતા. ખટપટથી દૂર રહેવું, ખટપટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું એ તમારા માટે જરૂરી છે. વિદ્યાર્થીઓને આજે ઇતર પ્રવૃત્તિ વધે, એમાં સમયનો વ્યય થાય કે પછી કામકાજ પર થોડીક ઓછી અસર થાય તેવું બની શકે, જેથી કરીને આજે ઇતર પ્રવૃત્તિ પર પણ થોડું ધ્યાન આપવું એ જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય પસાર થાય, એમાં કંઈ પણ બાબતે તમારે ચર્ચાઓ પણ વધે, ચર્ચામાં કોઈની નિંદા કુથલી ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કામકાજમાં પણ આજે ધ્યાન આપવું, કારણ કે વધુ વાર્તાલાપ સાથે કામકાજમાં થોડીક વિપરીત અસર પણ પડી શકે, માટે એ બાબતે થોડી એકાગ્રતા પણ રાખવી. આતુરતા આજે તમારામાં વધુ જોવા મળે, કોઈ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે બાબતે કે છેવટે બાકી કામકાજ બાબતે પણ આતુરતા, રઘવાટ તમારામાં રહે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે કામની કોઈ વાત જાણવા મળે અથવા કોઈ સારી વાત કે પસંદગીની વાત જાણવા મળી જાય તેવું બની શકે. કામકાજમાં થોડો ઉત્સાહ રહે, કામકાજ તરફ મન વધુ પ્રેરાય તેવું બની શકે. આજે ઉશ્કેરાટ કોઈ બાબતે ન આવે તેનું પણ ધ્યાન રાખવું હિતાવહ છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે, કંઈ ને કંઈ બાબતે આજે મન સતત વિચારતું રહે તેવું બને, જેને કારણે દ્વિધા અને થોડીક
માનસિક અશાંતિ પણ વર્તાય, માટે આ બાબતે મનને નિયંત્રણમાં રાખવું, વિચારોને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. કોઈ નવીન સમાચાર મળે અથવા પસંદગીની વાત જાણવા મળે તેવું પણ બને. આજની દિનચર્યામાં તમારું થોડું ધાર્યું થઈ શકે તેવા પણ યોગ બને છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી સાનુકૂળતા રહે તેવું બને, એટલે કામકાજ સરળતાથી થાય, માટે ખોટો રઘવાટ ઉશ્કેરાટ ન કરવો. વિવાદવાળી વાત અને વાતાવરણથી દૂર રહેવું એ પણ સલાહભર્યું છે. વાહન ધીમે ચલાવવું ઇચ્છનીય છે. મીન રાશિ, કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. તમારામાં આજે થોડીક ધાર્મિક ભાવના કે એ પ્રત્યેના વિચારો વધુ જોવા મળી શકે. કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. વડીલ વર્ગ તરફથી તમારા કામકાજમાં તમને પ્રોત્સાહન મળે તેવું પણ બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે પોતાના માટે પૂછવો છે. મારો જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ ભાવેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા, 5 જૂન 1985 મારો જન્મ તારીખ છે. ઓકે. જન્મનો સમય? 2:45 સવારના. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન શું છે? શું પૂછવું છે આપને? પ્રશ્ન એ છે કે મારી હેલ્થ કેવી રહેશે? ઓકે. હેલ્થ અંગે તમારા માટે તો 2026માં કોઈ મોટી ચિંતા સર્જાય એવું લાગતું નથી, એટલે નાની મોટી કંઈ પણ તકલીફ હોય, દાક્તરી માર્ગદર્શન લેશો તો એનું નિદાન આગળ સારું થાય તેવું બની શકે. એટલે હાલમાં કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ એવી ચિંતા મગજમાં આવી ગઈ હોય તો એ બાબતે તમે યોગ્ય માર્ગદર્શન લેજો. કોઈ ગણતરીમાં મોટી ગંભીરતા જણાતી નથી, છતાં પણ કોઈ નાની તકલીફ રહેતી હોય તો એનું નિદાન કરાવશો તો તમને રાહત મળશે. સારા આરોગ્ય માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.